હેલો, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે બધાને શિવરાત્રિની ખૂબ શુભકામનાઓ. તો આજે હું જઈ રહ્યો છું મેળામાં. તો મેળામાં જવાનો પ્રયત્ન કરીશ. તો મેળામાં બને રહેજો. હું મળીશું મેળામાં. હા તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉજળિયા વૈજનાથ મહાદેવના મંદિરે મેળો ભરાય છે ત્યાં. તો ચાલો આપણે જઈએ મેળામાં. ગરમા ગરમ સાદો આપણે મંદિરે મહાદેવના દર્શન કરી લીધા છે. તો બને રહેજો વિડીયોમાં. આ છે મંદિરની પાછળનું છે ને. જય બોલે બમ બમ બોલે, બમ બમ બોલે. બતાવી લે બતાય નવા નવા ઢબુડા મળે 150 માં બે ચપ્પલ મળે 150 માં બે 150 માં બે 150 માં બે લેડીઝ ચપ્પલ 150 માં બે 150 માં બે નવા નવા ઢબુડા મળે 150 માં બે 150 માં બે ચપ્પલ મળે 150 માં બે નવું લાગે ના ના એક તો ટ્રાય કરીએ ઉભર પાછળ પાટો ખેતલા વાળો માતા એકલા નાખ જતો
હા તો મિત્રો આપણે ફરી માટે કેળું લેવાનું હતું લઈ આવ્યા અને આપણે રૂપિયા છીએ ઘર તરફ. તો ચાલો આપણે પરત જઈએ. લાલશે એ લાલશે થોડું ઓછું થાય અમારું હા ચોરા ફરી ખાઈ રહ્યા. હા તો મિત્રો મેળાની મજા માણી આપણે આવી ગયા છે બહાર રોડ ઉપર. ત્યાં ઓમ શાંતિનું એક એક્ઝિબિશન રાખેલું છે ત્યાં. તો આપણે ત્યાં જઈએ જોઈએ ખરેખર ત્યાં શું છે. તો ચલો એન્ટ્રી ગેટ ઉપર જ ગણપતિ બિરાજમાન થયેલા છે. એની અંદર આખરે શું વાત છે. બરફના શિવલિંગ બનાવેલું છે અહીંયા. તો હાલો આપ अपवित्र वस्तु ले जाना भी पाप समझते हैं और जिन वस्तुओं को ग्रहण હા તો મિત્રો આ એક્ઝિબિશનની અંદર એક નાટક ભજવવામાં આવી રહ્યું છે જેમાં વ્યસન મુક્તિ અંગેનું છે. જ્યાં વ્યસનોથી થતા નુકસાનો અને થતી તેની ભયંકર અસરો વિશે અહીં કહેવામાં આવેલું છે કે દારૂ ગુટકા બીડી પાન મસાલા આ બધું પીવાથી શું શું નુકસાન થઈ રહ્યું છે એ વિશે અહીંયા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી રહ્યું છે એક્ઝિબિશનની અંદર. હા તો મિત્રો આપણે મેળાની મજા માણી લીધી છે અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.